સરસ્વતી તાલુકાના મેલોસણ ગામે નવા સરપંચ દ્વારા સ્વખર્ચે સાફ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. સરસ્વતી તાલુકાના મેલોસણમાં કેટલાય સમયથી વહીવટી તંત્ર દ્વારા કોઈ સફાઈ કે કોઈ પણ જાતની કામગીરી કરવામાં ન આવી, ત્યારે નવા ચૂંટાઈને આવેલા ઉત્સાહી સરપંચ કમશીભાઈ દેસાઈ દ્વારા ગામમાં ખૂબ સુંદર કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. જે નવયુવાને સરપંચનો હજુ ચાર્જ ન લીધો હોવા છતાં ગામ પરથી અનોખી લાગણી દેખાઈ રહી હોવાનું જાણવા મળ્યું હતું. મેલોસણ ગામે નવા સરપંચ દ્વારા મેલોસણ ગામમાં થતી ગંદકી, ગટર લાઇન, પીવાનું પાણી દરેકની સમસ્યા અને સાથે લઈ અને ગામના નિવારણ અર્થે લાવતા નવયુવાન ઉત્સાહી એવા નવા સરપંચ કમશીભાઈ દેસાઈ દ્વારા પોતાના સ્વખર્ચે ગટરો જેસીબી દ્વારા તેમજ ગામની આજુબાજુ વિસ્તારની સાફ સફાઈ કરવામાં આવી છે. સ્વચ્છ ભારત સ્વચ્છ ગુજરાત આ અભિયાન અંતર્ગત સ્વચ્છતા ત્યાં પ્રભુતા તેમ શુભ શરૂઆત કરવામાં આવી છે. મેલોસણ ગ્રામ પંચાયત દ્વારા સમસ્ત ગામમાં સફાઈ કામ કરવામાં આવ્યું તે બદલ સમસ્ત ગ્રામજનો મેલોસણ ગામના આ નવા યુવા સરપંચ કમશીભાઈનો આભાર વ્યક્ત કરે છે. સારું ખર્ચામાં છું અને મારે તો શું કહેવાય સેલરી પાછી ઓલ્ડ છે ને પછી જાય ઉપર હા એટલું નહીં થાય ગોકા મારા જ ખોટો તો દિલાવો આલુ એના કરતા